ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. તો ફાઇનલી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આપણે આવી ગયા છે આપણી વાડીએ ચેક કરવા માટે, પણ વાડીમાં જોયું તો ચારે કોઈ નગરું પાણી પાણી દેખાતી. ત્યારબાદ અમે આવી ગયા પુલ ઉપર પાણી જોવા, કેટલું નદીએ પાણી આવી ગયું છે. તો તમને આ પુલ બન્યો ત્યાં તો આજ પહેલી વાર આવી પાણી આવી ગયું. પહેલી વાર હાલો થઈ ગયા. અરે વિયાવો શરીર કોઈ લાખાપતિ ડેમ લઈ ફળો નહીં કરે ખેતો કરે. આમ રાખ જરેક આમાં પછી બંધ થઈ જાવ આગળ. देखो गाइस हमारे गांव में पहली बार पानी आया है. देखो इतना पानी आया है वहाँ किसका चाहे हम जो देखाતું નથી કાઈ. નવું નવું કર્યું છે લગભગ તૂટી જાય આમ જો. એ તો કહું છું. હા, નવી આરસીસી બાંધ્યું છે પણ એનું બહુ લેખી ને માણસો આમ જો કેટલું ઘા કરે સામે. હા છે મેળી માતાજીની વાડી, અને બે એક ઘાટ અહીંયા રોડ છે અને એક ઘાટ એની બાજુમાં નદી. કોઈ દી આવતો નથી પણ આજ જ આવ્યો છો. અનરાધાર વરસાદ પડ્યો છે મિત્રો, અને હજી આમ જો ચાલુ છે. ઓ મિત્ર આમ જો પાણી ઠેઠ અહીંયા ભેડા ભેડા બધી ધોઈ નાખ્યું છે ને આ પાણી માથે સડવું થઈ ગયું છે. પાણી થોડીક દેખાય જો હવે. આ અનરાધાર વરસાદ પડ્યો છે આજનો. હા, એલર્ટ આપી દીધું છે અમરેલી જિલ્લો આખો. ત્યાં અટાણા એ બાજુ પાણી જોઈ દઈને આપણે થાચ્યા તો આવી જાય આપણે ગામની બીજી સાઈડ નદી છે એ જોવા, પણ ત્યાં આવીને જોયું તો આ ભાઈના ખાણાની અંદર પણ પાણી અંદર કરી ગયું છે. અને તમે જોઈ શકો છો આખો રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે સારી બાજુ. મિત્રો તમને એમ લાગતું છે ને કે આ નદી છે, પણ આ નદી નથી, આ ખેતર છે. ખેતરની અંદર એટલું પાણી ભરાઈ ગયું છે. તો તમને વિડીયોમાં તો દેખાતું હોય કે ન દેખાતું હોય. અને આ છે આપણે જંગલ તરફ જવાનો રસ્તો, તો પણ એ પણ આખો રસ્તો પાણીથી ભરપૂર ભરાઈને આખો કમ્પ્લીટ. આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જ્યાં સુધી જય માતા.